તો ભાવનગરમાં નકલી દારૂએ વધુ એકનો ભોગ લઈ લીધો છે। જી હા, હાથબ ગામના સુધરબાઈ મિસ્ત્રીનું સારવાર દરમિયાન મોત થયું છે। 2 દિવસ પહેલા સરટી હોસ્પિટલમાં આઈસીયુમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા। ગંભીર હાલતમાં સુધારો ન થતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા। સરકારી આંકડા પ્રમાણે હવે દારૂકાંડમાં મૃત્યુઆંક 8 પર પહોંચી ગયો છે। નકલી દારૂના કારણે કુલ 8 લોકોના મોત થયા છે અને 2 લોકોના શંકાસ્પદ રીતે મોત થયા છે। એટલે ટોટલ જો આંકડો ઓવરઓલ જો જોવા જઈએ તો જે શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે, આક્ષેપ કર્યો છે, તે 10 હોઈ શકે છે, પરંતુ તેમાં નકલી દારૂના કારણે કુલ 8 લોકોના મોત થયા અને 2 લોકોના શંકાસ્પદ રીતે મોત થયા હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા હિરેન આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। હિરેન, આ મૃત્યુઆંક વધ્યો છે, શું છે વધુ અપડેટ? જી અંકિત, ચોક્કસ ભાવનગરમાં જે નકલી દારૂકાંડ છે તેને લઈને સતત મૃત્યુઆંક વધતો આવ્યો છે। હાલ જે મૃત્યુ થયું છે તે ભાવનગર ઘોઘા તાલુકાનું જે હાથબ ગામ છે ત્યાંના 32 વર્ષીય સુધીર મિસ્ત્રી નામનો જે યુવક છે તેમનું મોત થયું છે। તેમને 2 દિવસ પૂર્વે તેમની તબિયત લથડતા તેમને ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે આઈસીયુમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેમની તબિયત છે તે દિવસે ને દિવસે બગડતી ગઈ હતી અને સાથે જ આજે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। આ મોત નીપજવાની સાથે જે સરકારી આંકડા છે તેની અંદર 8 નો આંકડો છે તે પહોંચી ગયો છે, પરંતુ જે રીતના અનઓફિશિયલી 2 ડેથ છે જેને શંકાસ્પદ ગણવામાં આવ્યા છે તે સાથે જોઈએ તો 10 ના મોત અત્યાર સુધીમાં ગણી શકાય છે। હાલ તો ભાવનગર ખાતે કહેવાય કે સરટી હોસ્પિટલની અંદર 30 જેટલા જે દર્દીઓ છે તે સારવાર હેઠે છે। એમાં 2 દર્દી હજી પણ આઈસીયુની અંદર પોતાની સારવાર ની પણ ક્રિટિકલ છે, તેથી મૃત્યુઆંકની અંદર હજી પણ વધારો થાય એવી પૂરેપૂરી સંભાવના છે। તેમજ દારૂ પીને જે સેવન કરનાર દર્દી છે તેમનો પણ આંકડો વધી શકે તેવી સંભાવના જે જોવા મળી રહી છે। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે હિરેન।